ખેડૂતોના મુદ્દે કોઈ વાત આવે ત્યારે સૌથી પહેલા ભારતીય કિસાન સંઘની યાદ આવે એવું કહેવામાં આવે છે, પરંતુ કિસાન સંઘે સરકાર સાથે મળીને ખેડૂતોની પીઠમાં ખંજર ચલાવ્યું છે તેવો આરોપ ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલિયાએ કર્યો છે। સરકાર સાથે ભારતીય કિસાન સંઘની બેઠક થઈ તે મુદ્દે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ શું આરોપ લગાવ્યા તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। ખેડૂતોની મરજી વિરુદ્ધ એમના ખેતરમાં ચાલતી વીજપોલ નાખવાની કામગીરી બાબતે સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા બેઠકનું આયોજન કરાયું હતું। આ બેઠકમાં શું ચર્ચા થઈ અને સરકારે કઈ માંગણીઓનો લેખિતમાં સ્વીકાર કર્યો તેવું ભારતીય કિસાન સંઘ જાહેર કરે એવું પાલભાઈ આંબલિયાએ કહ્યું છે। સમગ્ર મામલે પાલભાઈ આંબલિયા કે જેઓ કિસાન કોંગ્રેસના નેતા છે અને દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પણ છે, તેમણે આરોપ લગાવ્યો છે કે ભારતીય કિસાન સંઘે એની પરંપરા મુજબ ફરી એકવાર ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યું છે। સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સાથે બેસી ભારતીય કિસાન સંઘે કુલડીમાં ગોળ ભાંગ્યો। પાલભાઈ આંબલિયાએ કિસાન સંઘને આડે હાથ લીધું છે। શું કહ્યું પાલભાઈ આંબલિયાએ, પહેલા તો એ સાંભળો। ગુજરાતમાં જ્યારથી ભાજપની સત્તા આવી છે ત્યારથી ભારતીય કિસાન સંઘનું એક કામ રહ્યું છે, એક પરંપરા રહી છે ને એક ઇતિહાસ રહ્યો છે। એ ઇતિહાસ સરકાર સાથે કુલડીમાં ગોળ ભાંગવો અને ખેડૂતોની પીઠમાં ખંજર ભોગવું, આ કામ ભારતીય કિસાન સંઘે આજે ફરીથી દોહરાવ્યું છે। ભારતીય કિસાન સંઘની 22 અલગ અલગ માગણીઓ પૈકી 12 માગણીઓને સ્વીકાર કરી લીધો છે। એમ કરી અને 12 તારીખે જે આંદોલન થવાનું હતું એને મોકૂફ રાખ્યું છે। આવી જાહેરાત હમણાં મેં જોઈ ત્યારે સવાલ એ થાય છે કે જે મુદ્દાને લઈને આંદોલન ઊભું થયું હતું કચ્છમાં, વાંઢિયામાં વીજ પોલના પ્રશ્નને લઈને, અને આખા ગુજરાતના ખેડૂતો બહુ સ્પષ્ટ માગણી કરે છે કે વીજ પોલ દીઠ ઓછામાં ઓછા 2 કરોડ રૂપિયા આપો અથવા તો 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણું ખેડૂતને વળતર આપો। તો શું આ માગણી સંતોષાઈ ગઈ છે? તો જાહેર કરે કે આ માગણી સંતોષાઈ ગઈ છે, સરકારનો લેખિતમાં જાહેરાત કરે। બીજું 22 માગણીઓ પૈકી મુખ્ય માગણીઓ જે ગુજરાતની હતી એ માગણીઓનો તો ક્યાંય સમાવેશ જ ના થયો। દાખલા તરીકે જમીનમાં આપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે, ગુજરાતના ખેડૂતનું દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે, ગુજરાતમાં છેલ્લા 6 વર્ષથી પાક વીમા યોજના બંધ છે એ સરકારી કંપનીના માધ્યમથી ચાલુ કરવામાં આવે, ગુજરાતમાં ટેકાના ભાવે એટલે કે MSP C2+50 આ કાયદો બનાવવામાં આવે, ગુજરાતમાં ડુપ્લિકેટ દવા, ખાતર, બિયારણ જે છે સંપૂર્ણપણે બંધ કરવામાં આવે, ખાતરની સાથે આપવામાં આવતું નેનો કે અન્ય જે બાય પ્રોડક્ટ છે એ આપતું સંપૂર્ણ બંધ કરવામાં આવે, ગુજરાતના ખેડૂતોને દિવસે 10 કલાકની વીજળી આપવામાં આવે। આ માગણીઓ તો ક્યાંય એમાં છે નહીં। માત્ર અને માત્ર કુલડીમાં ગોળ ભાંગવા માટે સ્ટેમ્પ ડ્યુટી ને આવી ન જાણે ક્યાંથી કેવી કેવી માગણીઓ ઉપાડી અને સરકાર સામે બેઠક કરે છે અને મુખ્ય માગણીઓને બાજુએ મૂકે છે અને ખેડૂતોમાં જે દેવા માફીને લઈને એક આવે ગુસ્સો ઊભો થયો હતો, જે આ વીજ કંપનીઓ સામે જે ગુસ્સો ઊભો થયો હતો, એ ગુસ્સાને કેવી રીતે શાંત પાડી અને સરકારને બચાવવાનું કામ એટલે ભારતીય કિસાન સંઘનું, ભાજપની ભગીની સંસ્થાનું, અને આ જ કામ આજે ફરીથી ગુજરાતના ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવાનું, ગુજરાતના ખેડૂતો સાથે દગો કરવાનો અને સરકાર સાથે કુલડીમાં ગોળ ભાંગવાનું કામ ભારતીય કિસાન સંઘે કર્યું છે। તો હાલ તો ખેડૂતોના ખેતરોમાં વીજપોલ નાખવાની કામગીરી બાબતે અને કિસાન સંઘે સરકાર સાથે કરેલી બેઠક મુદ્દે પાલભાઈ આંબલિયાએ બરાબરના કિસાન સંઘને આડે હાથ લીધું છે। આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ। અત્યારે રજા આપો, ધન્યવાદ।